દરજી કામ કરતા હોય ને એમને તો છે ને પેલા તો છે ને એકદમ મગજમાં બરફ રાખવો પડે. હા, સહન શક્તિ ફૂલ જોઈ. અને ખાસ કરીને જો તમે લેડીઝ કામ કરતા હોય, બ્લાઉઝ, ડ્રેસ, ચણિયા ચોળી બનાવતા હોય ને, તો તમને એક પોઈન્ટ એટલે એક અનુભવ તો આવડો આ થયો જ હશે. ચાલો તમને વિડીયો સ્ટાર્ટ કરીએ. કેમ છો? મજામાં ને? આજે હું 2 બ્લાઉઝ લઈને આવી છું, મને તાત્કાલિક કરી દેજો. હા, તાત્કાલિક થોડાક થતા હશે. તમને ખબર છે અત્યારે લગન ગાળાની સીઝન છે, તમારે 1 મહિનો તો મિનિમમ ગણી જ લેવાનો. શું 1 મહિનો? મારે છે ને 5 દિવસ પછી પ્રસંગમાં જવાનું છે, એટલે હું કઈ ના જાણું. ગમે તેમ કરી મને આ 2 બ્લાઉઝ તો કરી જ દેવા પડશે તમારે. પણ ક્યાંથી કરી દઉં? જૂના બધા ગ્રાહકના નંગ લીધા હોય એ તો કરવા પડે ને. મારે 2 જ હાથ છે, 2 હાથે કેટલું કામ કરું? પણ બીજા કોઈનું પછી કરી નાખજો, પણ મને પહેલા કરી દો ને. આવું શું કરો છો? એવું થોડુંક હાલે. પેલા આપી ગયા એનું પેલું કરવું જ પડે ને. એ લોકોને તારીખે આપી દીધી હોય. હમણાં તમારા બ્લાઉઝ મેં લઈ લીધા હોય ને તમને હમણાં મોડા આપું તો તમને કેવું લાગે? પણ કામમાં પહોંચી ના વળતા હોય તો કારીગર તો રાખો. હું કઈ ના જાણું, મને આ 2 બ્લાઉઝ જોઈએ. હું આ મૂકીને જાઉં છું અહીંયા. प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद। હવે આ ગ્રાહક પરાણે બ્લાઉઝ દઈને જતા રહ્યા અને પાછા કેતા ગયા કે કારીગર રાખી લો, નો પહોંચાય તો. અને આવું બધા ગ્રાહકે તમને કીધું હશે જો તમારી પાસે કારીગર નહીં હોય ને તો. હવે દાખલા તરીકે એ બેન નું આપણે માની લઈએ ભાઈ હાલો એકલા હાથે પહોંચાતો નથી, બધા ગ્રાહક પાછા જાય, એના કરતા આપણે કારીગર રાખી લઈએ. તો આપણે કારીગર બેસાડીને તો ઈ જ ગ્રાહક જયારે બીજી વાર સીવડાવવા આવે, કારીગર કામ કરતા હોય ને ત્યારે શું કે ખબર છે? જોજો આ બ્લાઉઝ રહ્યા ને ઈ તમે જ બનાવજો, મને તમારા હાથનું જ ફાવે છે, કારીગરને ન આપતા નહીતર બગાડશે. હવે આમાં કારીગર નહોતો ત્યારે તકલીફ, કારીગર રાખી તોય તકલીફ, ગ્રાહકને પોચું તો પોચું કઈ રીતે? ઈ તો એક લેડીઝ કામ કરતો હોય ને ઈ જ જાણી શકે. તમારે પણ જો આવા અનુભવ થયા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આવા અવનવા વિડીયોઝ તમારા માટે લાવતા રહીશું. થેન્ક યુ. આભાર.